મિત્રો હવે કંઈક નવું આપણે આ ચોકલેટ જોટો જોઈ રહ્યા છીએ કે જે પ્રખ્યાત જેડી બ્રેડની સામે જ છે. મહેન્દ્રભાઈ ચોકલેટ જોટા ફ્લેવર જોટા બનાવે છે. આપ જોઈ શકો છો ટકાટક ચોકલેટ જોટો બની રહ્યો છે. આપણો ચોકલેટ જોટાનો આપણે ટેસ્ટ કરવા આવ્યા છીએ તો ઘણું બધું નામ સાંભળ્યું હતું ચોકલેટ જોટામાં. આપણે જોઈ શકો છો આપણે જેને કહેવાય ને એક નામને અનેક કામ જે મહેન્દ્રભાઈ કરી રહ્યા છે. અત્યારે સ્વાભાવિક રીતે આપ જોઈ શકો છો કે એબીસી કારકેડ છે પણ પ્રોપર કોટિંગનું કામ એ સવારે કરે છે. પછી ફ્રી ટાઈમમાં નવો ટેસ્ટનો રસ પણ જણાવે છે. તો આપ જોઈ શકો છો અત્યારે જોટાની તૈયારી ચાલુ છે. જે જોટા સવારના 10 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી કોલ કરીને જવાનું જોઈએ તમારે જો વધારે જોટાની રિક્વાયરમેન્ટ હોય તો આપ જોઈ શકો છો કે અત્યારે જાઓ કોલ કરીને તો તમને જોટા જમાશે. એની ટાઈમ જાઓ તમે ગમે ત્યારે જાઓ એટલે જોટા તમને મળશે. આપ જોઈ શકો છો તો અત્યારે માલ ગોઠવી રહ્યા છે, બધું બનાવી રહ્યા છે. આપણે અહીંયા પહોંચ્યા તો આપણને આ વસ્તુનો ટેસ્ટ કરવા માટે આપણે મહેન્દ્રભાઈને સમક્ષ રૂબરૂ જઈ અને હમણાં આપણે ચર્ચા કરીશું તો ક્યાં ક્યાં જોટા બનાવે છે. અત્યારે તો છાશ લસ્સીનું જે મેન એને છાશ લસ્સી પછી જોટા છે, ફ્લેવર જોટા છે. આપ જોઈ શકો છો અનેક પ્રકારના જોટા રસપાઉં ઘણું બધું બનાવે છે. તમે જોઈ શકો છો ક્રાઉડ પણ છે પણ આ તમે મજા આવી જાય એવી વસ્તુઓ બનાવે છે. જોટા રસપાઉં પછી ઠંડા પીણામાં લસ્સી, છાશ, ગોળવું બધી વસ્તુનું વેચાણ કરે છે મહેન્દ્રભાઈ પોતે જ. આપ જોઈ શકો છો અત્યારે આપ રસપાઉંનો ટેસ્ટ કરો, જોટાનો ટેસ્ટ કરો, ચોકલેટ જોટાનો ટેસ્ટ કરો. ગ્રાહકો આગળની રિવ્યૂ લીધા, ગ્રાહકોએ કીધું મજા આવી ગઈ. આપણા ઘણા બધા વ્યક્તિઓને નામના સાંભળીએ છે કે અહીંયા ચોકલેટ જોટા સારા બનાવે છે. તો આપણે એમ કીધું ચાલો એકવાર આપણે ટેસ્ટ કરીએ. ટેસ્ટ કર્યો એટલે મજા આવ્યો. ચોકલેટ જોટો ખાધો આપણે, પછી લસણીયો જોટો ખાધો, મજા આવી જાય એવો ટેસ્ટ છે પેલા. તો આપણે આ વસ્તુમાં અચૂક આ જગ્યાની એક મુલાકાત લેશો તો તમને ખબર પડશે કે જોટા લસણીયા જોટા આપણે હવે આપ જોઈ શકો છો આ લસણીયો છે અને મસ્ત જોટો બનાવ્યો. લસણીયો આવતો આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ લસણીયો જોટો. તો લસણીયો જોટામાં તમે વિશેષતાઓ છે કે તમને આનંદ અને પણ મહા આનંદ આવી જાય એવો જોટો બનાવે છે. આ મહેન્દ્રભાઈ એનો જોટો ખાવા આપણે આવેલ છીએ આપણે આપણા ગામ મૂકીને. આપ જોઈ શકો છો જોટાની નજરાનું ચાલુ છે. અત્યારે આપણે એને વ્યવસ્થિત